नंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काळे हो अमने उद्धरनारा वंदन विधि न जाणो तोय चरणे आवी वळगू अचल चरण नो आश्रय आपो मन राखू ना अळगू देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काळे हो अमने उद्धरनारा। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવૃત પંચાયત છે. પત્ર ક્રમાંક 212 268 સતને નમો નમઃ. વાંછા ઈચ્છાના અર્થ તરીકે કામ શબ્દ વપરાય છે, તેમજ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ વપરાય છે. અનન્ય એટલે જેના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ. અનન્ય ભક્તિભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. મુમુક્ષુ વૈજનાથ યોગ માર્ગના સારા પરિચય છે એમ જાણું છું. સદવૃત્તિવાળા યોગ્ય જીવ છે. જે પદનો તમે સાક્ષાત્કાર પૂછ્યો તે તેમને હજુ થયો નથી. પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિશેનું તેમના મુખથી શ્રવણ કર્યું તો તે વિશે હાલ તો કંઈ લખી શકાય તેમ નથી. જો કે તેમણે તમને મિથ્યા કહ્યું નથી એટલું જણાવી શકું છું. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણીવાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે, તથાપિ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિયોગ આદિ, રિદ્ધિયોગ આદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ્ય રહે છે, જેથી ઓળખાણ પડતું નથી. અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તેવો કે તે મૂર્તિના વિયોગે ઘડીએક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટમના લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જુએ છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટમનામય છે, પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. તમે બધાએ હાલ તો એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે, તે માટે અમારે શું કરવું તે કંઈ સૂચતું નથી. સજીવન મૂર્તિથી માર્ગ મળે એવો ઉપદેશ કરતા પોતે પોતાને બંધન કર્યું છે કે જે ઉપદેશનો લક્ષ્ય તમે અમારા ઉપર જ માંડ્યો. અમે તો સજીવન મૂર્તિના દાસ છીએ, ચરણ રજ છીએ. અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે કે જે દશામાં કેવળ અસંગતા જ વર્તે છે. અમારો ઉપાધિ યોગ તો તમે પ્રત્યક્ષ દેખો તેવો છે. આ બે છેલ્લી વાત તો તમારા બધાને માટે મેં લખી છે. અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. બીજું એક એ જણાવવાનું છે કે તમે અમારે માટે કંઈ હવે કોઈને કહેશો નહીં. ઉદયકાળ તમે જાણો છો. ફરી વચ્ચે વિચારીએ. સતને નમો નમઃ. ભગવાનને નમસ્કાર. વાંછા ઈચ્છાના અર્થ તરીકે કામ શબ્દ વપરાય છે. કામ શબ્દનો અર્થ પૂછ્યો છે. જવાબ આપ્યો. ઈચ્છા, કામ, વિષય વાસના તેમજ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ વપરાય છે. અનન્ય એટલે જેના જેવો બીજો નહીં,
સર્વોત્કૃષ્ટ અનન્ય ભક્તિભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિ પર ઉત્કૃષ્ટ ભાવ. મુખ્યનો ભાવ કેવી ભક્તિ હોય? અનન્ય, બીજે નથી એથી વિશેષ. આ પરપદાર્થમાં પ્રેમ છે એના કરતા અનંત ગણો પ્રેમ ભગવાન પ્રત્યે કરવાનો છે. અનન્ય બીજે કઈ ભક્તિ છે? પૈસા માટે, સગા માટે, શરીર માટે, માન માટે, મોટાઈ માટે, મથક માટે, એ બધી પ્રીતિ મૂકીને ઘણી વિશેષ પ્રીતિ ભગવાન પ્રત્યે કરવાની છે. પર પદાર્થમાં લટ્ટુ થઈ ગયો છે એ બધો પ્રેમ ઉઠાવીને ભગવાન મૂકવાનો છે. પણ પ્રેમ પ્રવાહ બળે પ્રભુ છે. આ બધો પ્રેમ બીજે વેરી નાખ્યો છે. એ પ્રેમ ભગવાનમાં કરો. કેવો બીજે પ્રેમ? એક નાનું છોકરું, એક બે ગણો ચાંદેડો, મારું ખેતર, તારું કઈ નહીં. ભગવાન અને સત્પુરુષ પ્રત્યે પ્રેમ થવો જોઈએ. પણ પ્રેમ પ્રવાહ બળે પ્રભુ છે. સબ આગમ ભેદ સ્વરૂપ છે. અનન્ય પ્રેમ જૈસી પ્રીત હરામ છે બેસી હરમે હોય. ચલો જાય કોઈ કુંડમાં પલો ન પકડે કોઈ. છે પ્રેમ. પર પ્રત્યે પ્રેમ છે, આત્મા પ્રત્યે નથી, ભગવાન પ્રત્યે નથી. એ જયારે એના પ્રત્યે પ્રેમ થતા શુદ્ધ આગળ આવે છે. અનન્ય એટલે જેના જો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ. અનન્ય ભક્તિ ભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિ ઉત્કૃષ્ટ ભાવ. એને ભગવાન ગમે, સત્પુરુષ ગમે, બીજી જગતની કોઈ પદાર્થ ગમે નહીં. અને બીજા પ્રત્યે જો ગમે તો ભગવાન પ્રત્યે પ્રેમ જુરવું જોઈએ. જુરણા થઈ છે. પૈસા માટે કેટલો જુરે છે, નોકરી માટે કેટલો જુરે છે, ભણવા માટે કેટલો જુરે છે. એટલી જુરણા થઈ. પ્રભુ પ્રભુ લય લાગી નહીં. પડ્યો ને સદગુરુ પાય, દીઠા નહીં દીધો તો કરીએ કોણ ઉપાય? એટલે આપણે સત્પુરુષે પ્રેમ કરવાનો છે. એટલો પ્રેમ કે બીજી વસ્તુ કરતા વિશેષ અનન્ય ગણો પ્રેમ. પરમ આત્મા તો છે જ નહીં ને, ભગવાન તો છે જ નહીં. જાણે બસ ખાવ પીઓ લહેર કરો. પ્રેમ એવો આવે એના વગર ગમે નહીં, એના વગર જણ જીવાય નહીં. એવો પ્રેમ હતો પ્રભુ આગળ વાત આપીએ. મોક્ષ વૈદ્યનાથ યોગ માર્ગના સારા પરિચય છે એમ જાણું છું. સર્વત્તિ વાળા યોગ જીવ છે. જે પદનો તમે સાક્ષાત્કાર પૂછ્યો કે તેનો વૈદ્યનાથ નામના યોગી યોગના અભ્યાસી હતા. કેટલા ચમત્કાર પ્રાપ્ત પણ થયા હતા. તેમણે ગુરુદેવસિંહ લતીથી મનસુખ દેવસિંહ બધાને મોક્ષોને વાત કરી. શ્રીમદ રાજચંદ્ર ભૂતકાળમાં ઉત્તર દિશામાં વિતરણ થયું. પૂર્વકાળમાં ઉત્તર દિશા વિતરવા વિશેનું તેમના મુક્તિ શ્રવણ કર્યું તો તે વિશે હાલ તો કંઈ લખી શકાય તેમ નથી. જો કે તેમણે તમને મિથ્યા કહ્યું નથી એટલું જણાવી શકું છું. એમણે કહ્યું છે સાચું કહ્યું છે કે વનકુંબળાને પોતાને પોતાનું જાતનું જ્ઞાન થયું હતું. પેલા જોગીએ જે વાત કરી
એ પણ એનું તો જ્ઞાન હતું જ, એટલે કે એમણે કહ્યું સાચું કહ્યું છે. કૃપાલદેવને પોતાના પ્રભુનું જ્ઞાન થયું, નિમિત્ત મળ્યું. એમના કુટુંબમાં અમિતન નામે ગુજરી ગયા ડોસા. બધા આગા પાછા હતા કે દાદા શું થયું? અમિતન ગુજરી ગયા. એટલે ગુજરી ગયા એટલે શું? તો દાદા એને ભૂલાવવા માટે કે જા ઢોળો કરી લે કાઠેડ બહાર. પણ મને કોને કેમ ગુજરી ગયા એટલે શું? કે તો જીવ જતો રહ્યો અને શરીર બાળી મૂકીશું. આઘાત અમિતન આવા બાળી મૂકતા છે લોકો, પણ ખોટું કે પટાવે કે છે. સાથે ગયા, બધાની પાછળ મળતું બળતું જોયું. બાવળીના જળ ઉપર ચડીને ને વિચાર કરતા 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 અજ્ઞાનનો પડદો ખસી ગયો, પોતાને પ્રભુનું જ્ઞાન થયું. એક અભાવમાં પરમકુળદેવ પહેલા ચંદ્રપ્રભુ સ્વામીના વખતમાં ટકમાં આવ્યા છે. વળી એક ભાવમાં એમને તો ગણાય, પણ જેટલા નોંધાયા છે કંઈક કંઈક તે વાત કરીએ. પરમકુળદેવ ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય હતા. ઘણી ઉંમર દીક્ષા લીધી હતી. ભગવાન બોધ આપતા હતા અને કૃપાલદેવનો જીવ સાધુ તરીકે બોધ સોંપી રહ્યા હતા. બોધ ચાલતો હતો ને કૃપાલદેવની વૈરાગ્યધારા ચાલતી હતી. તે વખતે એકી જવાની આદત થઈ. લઘુ શંકા જેટલો પ્રમાદ કરતા આટલા ભવ કરવા પડ્યા. બોધની ધારા છૂટી ગઈ ને વૈરાગના ધારા તૂટી ગઈ. નહીં તો તે જ વખતે તેમને કેવું જ્ઞાન થતે. વળી એક ભાવમાં પરમકુળદેવ નેપાળના રાજકુમાર હતા. એમને યાદ આવ્યું, આ લખ્યું ને ઉત્તર 6 વર્ષો તે વખતે ખીજુબે નામ આવે છે તેમ પ્રધાન. આ તો કેટલાક નોંધાયા છે એ વાત. બાકી કૃપાલદેવ તો ઘણું જ્ઞાન. એક ભાવમાં પરમકૃપાલદેવ દિગંબર જૈન સાધુ હતા. ઈડર ભણી વિચરતા હતા. તેમને ખોરાકમાં ઝેરી પદાર્થ આવ્યો. એને એમની સાથેના 2 શિષ્યો જે છૂટી ગઈ. અને દિગંબર રીત પ્રમાણે અગ્નિ સંસ્કાર કરેલો. તે જગ્યાએ દેડીઓમાંથી એ દેડીઓ આજે છે. આજથી લગભગ 500 વર્ષ પહેલા કૃપાલદેવ જૈન દિગંબર સાધુ હતા અને તે વખત અગ્નિ સંસ્કાર કરેલો. તે જગ્યાએ દેડીઓમાં આજે છે. જોયા એ પુરાવા સહિત વાત છે. અને તે વખત તેમનું નામ શ્રીમદ રાજચંદ્ર આચાર્ય નામ હતું. કૃપાલદેવ નામ તો આ ગોમાં શું પાડેલું? લક્ષ્મીનંદન. કૃપાલદેવ કેવું જ્ઞાન? આ જાગૃતિ જ્ઞાન થયું. એમણે કહ્યું મારું નામ રાયચંદ્ર. રાયચંદ્ર એટલે રાજચંદ્ર. એમ એમણે ખોટું કહ્યું નથી. હવે વિષય બદલાય છે. જેના વચન મળે જીવ નિર્વાણ માર્ગને પામે છે, એવી સજ્જન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે. ભૂતકાળમાં જ્ઞાની મળ્યા છે, ઓળખ્યા નહીં. વધુ તો મળે, ઓળખ્યા વગર શું કરે? હરિનામ હીરા વેચાય, ખપ વિના ખરી કિંમત ના થાય. જેને જરૂર હોય ને એની કિંમત કરે. એમ ભૂતકાળમાં જ્ઞાની મળ્યા છે, ઓળખ્યા નહીં શું કરે? વધુ તો નું પામ, ઓળખે ને તો શું કરે? હાથમાં હીરો આવ્યો ₹1,00,000, કાગડો ઉડાવવા માટે ફેંકી દીધો.
લાખ રૂપિયા વગરની કિંમત નથી. એમ ભૂતકાળ મળેલા જ્ઞાની મળે ઓળખેલા નહીં. આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ અને કોઈક મોટો માણસ સાઈડ બે પણ સામાન્ય વેશમાં હોય, આગળ અહીં તો બેઠો આપણે ટ્રેકાઈ ઉઠતા મોટો માણસ ઓળખતા નહીં એટલે શું થાય? પણ આગળ સ્ટેશન લોકો આડતોરા લઈને આવ્યા, હું મારે તો ટ્રેકાતો તો મોટો માણસ. એમ ઓળખ્યા વગર શી કિંમત થાય? શું એનો લાભ લેવાય? એમ ભૂતકાળમાં કદાચ જ્ઞાની મળ્યા છે, ઓળખાને લાભ ના લેવાયો. જ્ઞાની મળે ઓળખાય તો લાભ લેવાય. અને આજ સુધી આમ જ બન્યું છે. કોણ તો જ્ઞાની મળ્યા નથી, મળ્યા તો ઓળખ્યા નથી, લાભ લેવાયો નથી. અને જ્યારે ઓળખાય ને ત્યારે શું થાય? આગળ વાત આવે. જેના વતન મળે ન્યાયના વતનો મળે. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પડાય. વિતરાગ વાણી વિના કોઈ ઉપાય. તીર્થંકરો કોઈ દવા આપતા આ દવા એની વાણી, એની વાણી મોક્ષ લીધો તાકાત વાત છે. જીનેશ્વરની વાણી સકળ જગત હિતકારિણી, હારિણી મોહ તારિણી ભવાબ્દી મુક્તાણી પ્રમાણી. આ વાણીમાં બળ છે. જે વચનો આત્માન પરમેશ્વર બનાવે કેવી વાત. નમો તાહી જાતે ભય અર્યંતાદિ મહાન. એ વાણીએ જ અર્યંત બન્યા છે. આ વાણી કોનું બળ છે? વાણીનું. ભગવાન તીર્થંકરો કોઈ બીજો ચમત્કાર કરતા નથી, આપતા નથી, લેતા નથી, દેતા નથી. ફક્ત માણસ આ માર્ગ છે સીધો. જેના વતન વડે જે નિર્વાણ માર્ગને પામે છે, એવી સજ્જન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને યોગ થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ છે, ક્વચિત. પણ ઓળખે છે તે આંખે પડેલ હતો વસ્તુ તો પણ વાંધો શું જોવે? અને પડર કેવા ઊંધો ધોળ હોય કાળું દેખાય. એક ના દેખાય તો સારું નિરાશ, પણ દેખાય તો ઊંધું દેખાય એટલે શું થાય? ઊંઘ તો વધારે દુઃખી થાય. રાત યજ્ઞ કર્યો તે વખતે સરસ મંડપ બાંધેલો, એમ નામનો બિલ્ડર. આજે કેવા મંડપ બાંધે? તેદારે રાજાએ બાંધેલો, મોટા રાજાએ તે વખત શી વાત કરી? જળ ત્યાં સ્થળ, જળ ત્યાં જળ. મંડપ જોવા નીકળ્યો દુર્યોધન. ત્યાં તો પેલું જમીન દેખાય ને, દેખાય જમીન, હતું પાણી. એટલે ઊંચા જોઈતું. પછી સ્થળ દેખાય ત્યાં જળ, ત્યાં ચાલ્યો તો લપસી બારી એને જોયું. દ્રૌપદીએ મશ્કરી કરી, વાંદરા જેવા. એક બોલ ઉપરથી ભયંકર યુદ્ધ ઉત્પન્ન થયું. અહીં શું કેવું છે? દેખાય જ ઊંધું તો શું થાય બિચારું? બારી દેખે તાર મોત ઉઠી થાય. એમ આ જીવને તદ્દન વાંધો તો સારું, પણ ઊંધું દેખાય એની વાત બહુ ખોટી. જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિઓ ગાદી, રીતિઓ ગાદી અને બીજી તે કામનાઓથી પોતાની દ્રષ્ટિ મળી નથી. પડેલ હતા. એક પડર શું
ચમત્કાર બતાવે છે તો કોનો પગલો પડે છે, આક્ષેપ કરે છે, બચ્ચા હો ચકલી જાઓ, બચ્ચા ચકલી હો જાઓ, એવું કે ચમત્કાર બતાવે છે. આ તો શું માને છે, ચમત્કાર હોય તો જ્ઞાની હોય. એટલે વાંચો પડર છે તો જ્ઞાની કે ઓળખાય. આ એક પડર મોટું ચમત્કાર. બીજું વેશ જુએ છે. વેશ નથી ને, સાદો કપડો નથી પહેર્યો ને, માથે પાઘડી મૂકી છે, પગમાં જોડા છે, છોકરી રમાડે છે, વેપાર કરે છે. આ બીજું પડર વાંખ્યો રીતે ઓળખાય કૃપાદેવ પરમાત્મા. પણ બહારથી ગ્રથનો વેશ ઓળખાય ચીતે. એ પડર ખુલ્યો તો દેખાય. એક પડર ચમત્કારનું, બીજું ચમત્કાર વેશનું, ત્રીજું પડર જ્ઞાની હોય તો મારા સંપ્રદાયમાં હોય. દિગંબર એવો જ માને, જ્ઞાની હોય તો અમારા સંપ્રદાય જ હોય. કેમ? એને એમાં દીક્ષિત થયો છે. બીજું મનાય છે તે સાનકભાઈ એમ જ માને, જ્ઞાની હોય તમારા સંપ્રદાયમાં જ હોય. બીજું મને તો બે છોડવો પડે. વૈષ્ણવ પ્રેમ જ માને, જ્ઞાની તો સંપ્રદાયમાં જ હોય, નહીં તો છોડવો પડે. આ પડે મોટા મોટું છે પેલા બે કરતા સંપ્રદાય. જ્ઞાની ના હોય, જૈનમાં હોતા છે, અમારા વલ્લભપુરમાં હોય. એટલે આ ત્રીજું પડર. ચોથું પોતાનો સ્વાર્થ. મને કઈ મળે, મને નોકરી મળે, મને પૈસા મળે, છોકરા આપે, આ પડર. આ બધા પડર હોવાથી જ્ઞાની પ્રત્યક્ષ હોય તો ના દેખાય, ન ઓળખાય. અને પડર નીકળે ઓળખાય ત્યારે તો કઈ વાત જ વાગરા બસે. તથાપી જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિઓ ગાદી, રિદ્ધિઓ ગાદી અને બીજી તે કામનાઓથી પોતાની દ્રષ્ટિ મળી નથી. દ્રષ્ટિ તો મળી હોય તો સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ્ય રહે છે. પરમાત્મા જાતે હોય તો એને ના ઓળખાય. દ્રષ્ટિ બીજી છે. ભગવાન શ્રી કૃષ્ણ એની પેલા ઉદ્ધવના અક્રૂર જશોદામાને કે છે, જશોદામાં તમારા ખોળામાં તો ભગવાન રમે છે, એની સાથે રહે છે, દોરાવે છે, ખવડાવે છે, પણ ભગવાન તો નથી ઓળખતો. કે એવો ભગવાન હતો છે, બિલાડથી બીવે છે અને પેલો મોકળો ભેગો રમે છે અને પેલી રબારના રોજ ગોરહો ફોડે છે, રોજ રડવા લાવે છે, માટી ખાય છે. એવો ભગવાન હોય એ લોકોને પણ આ કૃપા રીતે ઓળખાય. આવો ભગવાન હોય, પાઘડી મૂકેલી હોય ના હોય, પગમાં જોડા હોય એ તો ઉઘાડ પગ પડેલા હોય ના, બાળ દ્રષ્ટિ ઓળખાય. સગી માને ના ઓળખાયો એમ પરમાત્મા દ્રષ્ટિમાંની જઈથી ઓળખાય. કૃપાળદેવ પરમાત્મા પરિપૂર્ણ પુરુષ છે. માનો કે ન માનો, આ કળિયુગમાં અપવાદ રૂપ છે, એનો જોટો બીજો નથી. બધા ગમે તે કહેતા હો ચમત્કાર બતાવતો, પણ એનો જોટો કોઈ નથી. ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કરવો યોગીનું લક્ષણ નથી. જો ચમત્કાર બતાવ્યા, આપણું શું દોડતું દોડ્યું તો કે 3-6 બાર વગર આવ્યા.
આ તો ચોટકાર જુએ છે, વેશ જુએ છે, વેશ પહેર્યો છે. વેશ પ્રમાણે ના હોય ખરું. વેશ એ જ્ઞાનનું લક્ષણ નથી. આમ આ જીવની દ્રષ્ટિ મલિન હોવાથી જ્ઞાની પુરુષ ઓળખાતા નથી. અને ઓળખાય ત્યારે શું થાય? ક્યાં વાત? દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષરે છે. તેથી ઓળખાણ પડતું નથી. અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ દેહ આવે છે. અપૂર્વ દેહ એના વગર નહીં ગમતું. ઓળખાણ પડ્યું પ્રભુશ્રીને, કૃપાલદેવનું. એને વેશ ના જોયો, સંપ્રદાય ના જોયો, વેપાર ના જોયો, પડેલા છે તે ના જોયું, સીધા ભગવાન દેખાયા. કારણ કે બધા પડેલ નીકળી ગયા હતો. અને જયારે ઓળખાય કે ભગવાન છે તો ઉત્તમ વસ્તુ મૂકી દીધા પછી નજર પણ જાય, નજરાઈ ગયો. મને મારો રામજી ભાવે રે, બીજો નજરે ના આવે. પ્રભુથી ઓળખી ગયા તેને, ભલે તમે હંતા રહ્યા છો, ગ્રંથના વેશમાં પણ ભગવાન છો. પછી એને છોડે. કૃપાલજી એક વખત કહ્યું, અમદાવાદ આગા ખાને બંગલે મુનિઓ અમારા મિત્રામાં ભેદ ગણશો નહીં. ભેદ તો પ્રેરણનો છે. મુનિઓ શું બોલ્યા? આપ પરમાત્મા છો એ અમને ખાતરી છે, પણ અમારી માતા તો ઈશ્વરજી કયો તમારે ઘેર તમારા દીકરાના પાનાની દોડી ઈતોરવાનો પ્રસંગ આવે તો ભગવાન છે. એને કોણ? જેને માલ જોયો એ બારદાન જોવે. બારદાન જોઈને લે તો ભૂલ પડે. ઉપર બારદાન માલ બીજો હોય, લેબલ જોઈને લે તો ભૂલ પડે, માર્કો જોઈ લે તો ભૂલ પડે. પણ માલ ઓળખે તો ચેતરાય. માલને જ ઓળખે છે તો વેચથી નહીં ડરતા. સાધુ વેચતાથી લેબલ ના જોયું, એને માલ ઓળખ્યો તે નહીં ચેતરાય. એમ કૃપાલદેવને પ્રભુથી ઓળખી ગયા એટલે ભાન ભૂલી ગયા. એની પાછળ જ, એટલે એની પાછળ ઘોડો થઈ ગયો. એની પાછળ કૃપાલદેવ ને દેખે ત્યાં ખંભાત પ્રભુશ્રી અને કૃપાલદેવ રાળજ. હવે અન્ન દર્શનની ઈચ્છા થઈ. ચોમાસાનો દિવસ. નિયમ શો? સાધુ એક બીજે ગામ ચોમાસામાં જવાય નહીં. પણ મને તો દર્શનની તીવ્ર ઈચ્છા થઈ, નિયમ ભૂલી ગયા અને ગયા આગળ. વળી યાદ આવ્યું ચોમાસામાં બીજે ગામ તો જવાય ને, આવું આગળ દર્શન કરવો છે. એક ખેડૂતની મારફતે કહેવડાયું તો રાળથી નજીક તે અંબાલાલ આવ્યા. કેમ તમે આવ્યા? ચોમાસામાં તો અવાય નહીં, તો રજા માટે ઉભો છું. પાછા જાઓ કે જાઉં પણ ઉભા રહો. કૃપાને પૂછ્યા. અંબાલાલ પાછા કૃપા પૂછવા ગયા. મુનિ દર્શન માટે આવ્યા છે. એમને ચોમાસામાં એક ગામથી બીજે ગામ જવાય નહીં, એટલે નિયમ તોડાય ને એમ નથી. બહુ એની તીવ્ર હું જાતે આવું ત્યાં કે ના, હું પાછું જઈશ. રડતા આવ્યા. આ સાધુનો વેશ નષ્ટો ને તો બધાને સત્સંગ થાય, દર્શન મને નહીં. સાધુના વેશ કરતા કૃપાલદેવ તને વધારે વિશેષ છે.
આવી તીવ્ર જિજ્ઞાસા લાગે પછી એ પુરુષ જોયા પછી એને બીજું કોઈ ગમે નહીં, એનું મન ન ચડે બીજે પામે. બીજે પામે રે, એનો સપને જો દર્શન પામે રે, તેનું મન ન ચડે બીજે પામે રે. એક વખત દર્શન કર્યું, એવો એને વૈરાગ હોય ના વગર જુરે. એક વખત તો કૃપાદેવ આ મુનિયો ઈડર જાઉં, કૃપાદેવ ઈડર ગયા હતા એટલે દર્શન કરવા. કૃપાદેવ ગાડી બેઠા, આ પગ ઘસતા જવાનું, ટોટિયા તોડી તો દૂરથી જોયા. કૃપાદેવ પેલા ઠાકર પાછા વાળી જાય ના આવે, ઠપકો આપ્યો, પાછા જાઓ, અહીં કેમ આવ્યા છો? આ ટોટિયા તોડી ગયેલા અને પેલા ગાડી ગયેલા તે એને ટડકાવે. આ ગ્રસ્ત છે તે પેલા સાધુ ટડકાવે, પણ સાધુ ટડકાતા નથી. તો દર્શન માટે આવે છે અને બીજા સાધુઓ બીજા આવે છે, અહીંયા આવશો નહીં. અને ડાક્ટર વરાય ના આવશો એટલે બીજા જુદો હોય એમ ટડકાવે. તોય પ્રભુ ટડકાતા નથી. પછી બીજા સાધુ અંદર કાગળ લખી દઈશું. સીધા પેલા સાધુ આવ્યા. પછી 7 દાડા સુધી એના પડ ઉપર જઈને ગોળ લાગી ગયો. કૃપાદેવ ટડકાવે તો એની પાસેથી ખસતા નહોતા. ક્યાં જાય, કોની પાસે જવું? શું જતો ઠોર પેલું જહાજ હોય ને, દરિયે જતું હોય વાહન, એના તું તો કોઈ પંખી બેઠું હોય, ઉડી ઉડીને ક્યાં જાય? ફરી થોડું તો દરિયામાં જાય ક્યાં? હવે તારા છો તારી બીજે ક્યાં જવું? ભલે ટડકાવે. એકથી એને લગ્ની લાગી હોય. કૃપાદેવ આણંદ કે નડિયાદ થઈને કંઈક જવાના છે ગાડીમાં. મુનિઓ સાંભળે તે શું કરે? પગપાળા ચાલતા નડિયાદ ગામના સ્ટેશને જાય. આવતી ગાડીએ કૃપાદેવને જોયે, મળવું મને ભગવાન આયા, દર્શન થયા અમને ભગવાનના. પછી ચાલતી ગાડીએ ડબ્બા હાથે દોડતા દોડતા મોડું જોતા જોતા કેટલો પ્રેમ, કેમ જાય કે ભગવાન છે. એક વખત તો નડિયાદ ઉતરવાના, નડિયાદ કામ ચતુલાજી મુનિ પણ સાથે ડબ્બામાંથી ઉતરતા પકડી લીધા કૃપાદેવને. તો મોટું ઝૂકડું શરીર, કૃપાદેવ આટલું વોલ્યુમ, કોઈ નાચે મારો ભગવાન મને મળ્યો. પ્રભુ કે ગોડિયા મેલ, આવો પ્રેમ આવે. આ વાતો તો રૂબરૂ હોભરેલી કહે છે. ચતુલાજી મુનિ વાતો કરતા મને આવી બધી. ટૂંકામાં જ્ઞાની મળ્યા પછી તેમાં તે રંગાઈ જાય, રંજાઈ જાય, અંજાઈ જાય. એ બધો જેમ કોઈ છોકરો એના બાપનું ભાત લઈને ખેતર જતો રોટલા લઈને ડુંગળે બોધેલા, પેલો રોટલા ડુંગળે બોધે દાળ શાક છે ને હોય, ગોળ મૂક્યું હોય તરી આતા ટિફિન થયા. ત્યારે ભાગવતી કૂતરો એની પાછળ જાય. કેમ? આ રોટલા ખાશે ને તો કકડો રોટલો આપણને મળશે. પેલો છોકરો હડે હડે કરે ને તો કૂતરો જગા ના છોડે, લાકડીને મારે તો પાછળ જાય. શું બીજે ક્યાં રોટલો એને તો મળશે? એમ મુનિઓને કૃપાદેવ હડે હડે કરે તો એની પાછળ. કૃપાદેવને પત્રો લખે પ્રભુ શ્રી,
કેટલાક પત્રો લખતા રહે, એકાદ પત્ર આવે ના આવે ત્યારે પ્રભુશ્રી લખે, મારો નાથ બોલે બોલ અબોલે મરીએ રે. પત્ર તો લખો, પત્ર મળશે તો મને દર્શન નહીં, કઈક ઈચ્છા છે. ઘણા પત્રો પછી એકાદ પત્ર આવે તો લોકોમાં તો વંચાય નહીં, બધા ભેગા થયા હોય તો એ રાયતરનો કાગળ આવ્યો, રાયતરનો કાગળ આ કે બીજા વેપાર છે ભાઈ, લવ લેટર છે, પણ લોકો આપવો કરે, રાયતરનો કાગળ આવ્યો એટલે પ્રભુજી વંચાય નહીં. કાગળ લઈને જંગલમાં પરબીડું ફોડીને જુએ, મારા ભગવાને મને યાદ કર્યો ખરો, ક્યાં મોતીના દાણા જેમના અક્ષર છે, થળીએ મૂકી પરીક્ષા કરી વાંચતા જાય, રોજના ગુટ્ટા રહેતા જાય. મારા ભગવાનનો કાગળ છે. જેમ કોઈ છોકરીને એના પતિનો કાગળ આવ્યો હોય તે છોની મોની બાથરૂમમાં જઈને વાંચે, એમ અમને પાછું વંચાય ને બીજે રાયતરનો કાગળ આ રાયતર આ સબ બીજા છે. સંસાર પોષક છે એક વાણી પણ તે દાડે લોકો બહુ આટો કરેલો કૃપા પણ પ્રભુ છે તો એને એમને સંભાર કાઢી મૂક્યા. સંભાર કાઢ પર રોટલો કયો ખાવો, પણ પ્રભુ ડગ્યા નથી. લપ કઈ મારે સંકળાની બીજો તો હિંમત હારી જાય. કે ભગવાન મળ્યા પછી બીજું શું છે? મારો નાથ ને બોલે બોલ અબોલા મરીએ રે. કેમ કરી બેઠું બીજો ફરી કોઈ પત્રમાં લખે, પંખીનો બચ્ચા માળામાં ડોકું ધરીને બેઠો છે, હમણાં મારી માં આવશે, હમણાં મારી માં આવશે, એમ હું તમારી વાટ જોઈ રહેલી છું. લિખિતન થરા થરા કમરની દિન દાસી લોલું. એક સામાન્ય ગ્રસ્ત છોકરો અને આણે એને ભગવાન દીઠા કેવા તમારા દિન દાસી લોલું. એટલો પ્રેમ આવ્યો એ તો એક જગતનો અતમ નમૂનો છે. કૃપાળુ જેનો અપવાદરૂપ છે, પ્રભુજીનો અપવાદરૂપ છે. અને જયારે ઓળખાણ પર છે ત્યારે જીવને અપૂર્વ સ્નેહ આવે છે. એવો કે જે મૂર્તિના અવયવ ઘડીએ કાંઈ ભોગવવું તે પણ તેને વિટંબણા લાગે છે. કૃપાળુદેવ બળવા બિરાજતા હતા. મુનિઓ દર્શન કરવા ગયા, પ્રભુથી લાગી આવ્યું, મૂકપતિ નાખી દીધી કૃપાળુદેવની અંદર. કેમ? આ મૂકપતિ મારે જોઈતી નથી. બધા ત્યાં દર્શન કરે, બધા સત્સંગમાં મેં સાધુ થયો ના હોય તો જોડે. તમારા દર્શનમાં આડી આવે છે, મારી મૂકપતિ નથી જોઈતી. એટલો કૃપાને લાગી આવ્યું, એમનો ભગતને ભગવાનને રાજી હસાવનાર તો ગણાય છે. ભગવાન હડાવનારો નીકળ્યો આ એક કૃપાળુ. અરે પ્રભુ સુધી ભગવાનને રડાવ્યા. આવો પ્રેમ સત્પુરુષ પ્રત્યે થવો જોઈએ. પતિ પત્નીને પ્રેમ એ તો સ્વાર્થનો છે. છોકરા પ્રત્યેનો પ્રેમ તો સ્વાર્થનો છે. આ પ્રેમ આત્માનો છે. અને આવો પ્રેમ આવે ભગવાન નિધાન છૂટતો નથી. કેમ ભગવાન લે આપણને પ્રેમ બીજે છે. તારા વગર રહેવાતું નથી, જીવાતું નથી, રેવાતું નથી, તો લેવો પડે આપણને.
પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં, પડ્યો ને સદગુરુ પાય. ઝૂરે છે, ઝૂરતો નથી. ઝૂણા થશે તો ભગવાન લેવો પડશે. એક ક્ષણ પણ ભગવાને વિસરે નહીં. ભગવાન એને લેવો પડે. પછી આપણું કામ ઝૂરવાનું છે. હજુ ઝૂરા નથી. કુંવાર હોય તો કેવું ઝૂરે છે. મન પહેરવા મળે તો સારું. બરે 5,000 રૂપિયા આપીશ, પણ આ કઈ મન પાયો ઠેરવજો. એ જૂના લાગી. નોકરી ના મળતું કઈ જૂના લાગે. જન ચમ અરજો કરે છે, ક્યાં ટીચાય છે. અરે તરસો હોય તો કઈ જૂના લાગે. પાણી હોદે ચાના નહીં, પણ પાણી પીવું છે. એ તરસ કેવું લાગી છે. અને એ તરસ લાગે તો ભગવાન લેવો પડે. છોકરું રડતું હોય, માં એને ગરીબ ટીકડી આપે, સોનું રહી જાય. માં કોમ કરે ઘરનું. પછી છોકરું રડતું હોય તો માં ઢીંગલી આપે, ઢીંગલી રમે. માને કે ઢીંગલી ગમે છે ના પતંગ ખાવડે ગમે છે, મારી જરૂર નથી. શું કર એને કોમ કરે. પણ ઢીંગલી થી પણ ના રીતે, પતાસાથી ના રીતે, ત્યારે ભગવાનને લેવો પડે. તો ભગવાને ઢીંગલી આપી મૂકી રમે અને પતા મોજ કરે. શું કે ભગવાન કે મારી જરૂર નહીં. એને ઢીંગલી થી ને પતાસાથી ન રીતે, ત્યારે ભગવાનને લેવો પડે. હજી જુના કયો થાય તો પૈસા જોઈએ, બાંધ જોઈએ, મોટાઈ જોઈએ. દુનિયાદારી નહીં, કોઈ પણ ચીજ ભગવાન કરતા સત કરતા વિશે ગતિ એમ થવું જોઈએ. હનુમાન ને 9 સરોહાર, એક મણકો લાખો રૂપિયાનો. હનુમાને કથે ફેંકી દીધો. એટલે કેમ? મારો ભગવાન નથી. આવો મોંઘો હાર પાણીની કિંમત ના લાગી. મારો ભગવાન કયો છે? એમ પ્રભુશ્રીને હૈયામાં બધું. હૈયું હનુમાનનું ચીર્યું દેખાડી. એમ પ્રભુશ્રીના હૈયામાં કૃપાળ દેવ હતા. એવો ફોટો ત્યાં દેવલાલીમાં છે. આવી દશા આવે, જ્યારે આવે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે. એમ જાણવું. એવી દશામાં માયાની સંગતિ વિટવણા હોય છે. માયા પછી ફેરી નાખે. રોજ મંદિર જતો અમારું શું વાત કરી. આપણો છોકરો છે, આપણી બૈરી છે. હોય ઘરમાં કકરાટ થાય તો મન મનાવે. હોય તો હોય બૈરો છે ને આપણો આપણી મન પાછું રીસાય ને ઘરમાં તોય પાછું ફરી જાય. કારણ કે હોય આપણી તો પણ ક્યાં થાય. કારણ એને માયા મુકાતી નથી. આ જગતની માયા મૂકે તો પ્રભુ પ્રત્યે પ્રેમ થાય. પણ પ્રેમનો પ્રવાહ બને પ્રભુ છે આગળ. દ્રષ્ટિ અનાદિ દેવી સબરી તે તોડે તે. આ જગત પ્રત્યેની દ્રષ્ટિ ઝેરવાળી છે. એ છોડશે તારે જગત વાળું લાગે, પૈસા વાળા લાગે છે, મોત ભરી લાગે છે, અભિમાન માનતો બહુ વળી સબરી. તમે બહુ મોટા ચાલો બધું મૂકવું પડશે. ભગવાન મળે તારે બધું મૂકી દો. કેવો? એની પાસે ગોળો થઈને ફરે. નરસિંહ ભગવાન ગોળો થઈને ફરે ભગવાનની પાસે. નાત જાત કશું ગણ્યું જ નહીં. મીરાબાઈએ રાજ છોડી દીધું, રાજા છોડી દીધા. એટલે જેને આપી કરવું છે. આ તો ઊંચી અઘરી વાત છે, પણ કર્યા વગર છૂટકો. એને જગતના સર્વ પદાર્થ કરતા પ્રભુ પ્રત્યે પ્રેમ.
એક નાનું એવું કુલક્ષણ નથી મુકાતું. મોક્ષ જોઈએ છે એમને મોક્ષ. પર પ્રેમ પ્રવાહ બળે પ્રભુ સે સૌ આ ગપે તો પૂર્વ છે. માયા આડી આવે છે. માયા એવી છે એટલે જન્મ પૂછો વાત હશે આ છોકરો મારા છે ને મારા તો. પણ એ દયા નથી, મોહ છે. કૃપાદેવ કે છે પ્રમાદ છતાં ઉદય અને મોહ છતાં દયા. પ્રમાદ છતાં ઉદય માનવાથી ને મોહ છતાં દયા માનવાથી કર્મબંધ ભૂલતા થતો નથી. આ છોકરાને દયા રહ્યો છે. મિલમાંથી પગાર લઈને આવે કબાટમાં પાકીટમાં કે છોકરો હાથે રસ્તા મળે. છોકરો નહીં રસ્તામાં કેમ વેચાને કેમ લઈ ગયો મારા બાગર બેઠો હોય છોકરાની ઈશારેથી છૂટે અને હું કે મારો ચીમન જાય છે. બધા 1000 છોકરા પણ ચીમન તરફ ન જાય, મારો ચીમન જાય છે. ભૂખ્યો થયો છે તો બીજા 1000 ગયા ને તો ના માયા છે મારા. પણ એ જ્યાં સુધી આ છે માયા ત્યાંથી ભગવાન ક્યાંથી ચીટ થાય. મારું કોઈ નથી એનો અર્થ એ કે ઘેર રડજો પાછા ડફણે મારી કાઢી નામે શું તું મારી ન હે. સમજીને રહેવાનું છે. અહો સમુદ્ર ચિયાત્મા કરે કુટુંબ પ્રતિપાર અંતર્ગત ન્યારો ધાવ વિલાપા ના છૂટકે. આ ફસાઈ ગયા છે. પથરા તળે હાથ આવ્યો છે, કળે કળે કાઢી દેવાના. પણ મોહ કરવા જેવો નથી. પ્રેમ ભગવાન મોહ. તમે બધાએ હાલ તો એક પ્રકારનું અમને બંધન કરવા મળ્યું છે. તે માટે અમારે શું કરવું તે કહીશું. સજીવ મૂર્તિથી માર્ગ મળે એ ઉપદેશ કરતા પોતે પોતાને બંધન કર્યું છે. કૃપાદેશો ઉપદેશ આપ્યો તો જીવતા જાગતા સબ ન વળગો મોક્ષ. એમ બીજે તમે જ છો. અમે કહ્યું કે સજ્જન પૂરતે તેમ તો ન વળગી પડે અમને સારું છે બન્યા છે. તો ધરતા કધરે આડવું છે. સજ્જન મૂર્તિથી માર્ગ મળે એવો ઉપદેશ કરતા પોતે પોતાને બંધન કરું છું. કે જે ઉપદેશ લક્ષ્ય તમે મારફત મળ્યો કેમ બીજા થોડી તમે મળ્યું. અમે તો સજી મૂર્તિના દાસ છે, રજ છીએ. અમારી અરોગ્ય દશા પણ ક્યાં છે? જે દશામાં કેવળ અસંખ્ય બધું જ છે. અમારો ઉપયોગ ઉપાધિયોગ તો તમે પ્રત્યક્ષ દેખો તેવો છે. કૃપાદેવ શું કહેતા ત્યાગ ભાડે વૈરાગ ભાડે પાછળ પાછળ આવો છો. લોકોને ત્યાગ વૈરાગ બહારનું માધ્યમ છોડાવવા માટે. બાકી ત્યાગ વૈરાગ છે તો ભગવાન પોતે હતા. તરવું હોય તો આ કાળમાં એનો જોટો બીજે કોઈ નથી. વાની મારી કોયલ કોને ઝપટે શહેરમાં કોયલ આવી જાય કમમાં એટલે ભરમાં. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને છે હતું સત્યુગમાં ન મળે એવો પુરુષ પોતે. પણ લોકો ઓળખ્યા નહીં, ઓળખે જીતે બાર વેચું તો કૃપાવતીની હરાજમાં લોકો વાહ બહુ કરેલો. એ શાનો જ્ઞાની? સાધુ તો થયો નથી, ઘેર રહ્યો છે, વેપાર કરે છે, છોકરા રમાડે છે. જ્ઞાનીને ઓળખવાને માટે શું જોઈએ? મુખના નેત્ર સત્પુરને ઓળખી લે છે એવી આંખો જોઈએ. ત્યાં સુધી તે ઓળખાય જ્યાં પર પદાર્થો પ્રત્યે પ્રીતિ છે. જ્ઞાની ના ઓળખાય. વૈરાગ જોઈએ.
ઓળખવા ઘટવેરા વિરાગ, તે ઉપજવા પૂત ભાગ, તેમને તો કઈ સત્સંગ, તેમને કઈ દુખરાંગ. પણ વૈરાગ નથી જ્ઞાન ન ઓળખાય. જેને સંસારનો મોહ છે, વિષયની વૃત્તિ છે, અને જ્ઞાની ઓળખાતો નહીં, એના પર દ્વેષ થાય. જ્ઞાની કે દારૂ ના પીશો એટલે તરત દ્વેષ થાય. દારૂમાં કઈ માં નાખે એટલે જ્ઞાની ઉપર દ્વેષ થાય. જ્ઞાની વિષય ના કરતા આમાં કઈ બધા પડે. અજ્ઞાની એનો દ્વેષ થયો તો વૈરાગ હોય તો જ્ઞાની ઓળખાય. કોક જ ઓળખે છે. અનાદિકાળથી જીવ આ પર વસ્તુમાં લોભાયો છે. ત્યાંથી છૂટીને પ્રેમ કરવું કેટલી અઘરી વાત છે. અને કોની જોડે? મિત્રાગ જોડે પ્રેમ કરવો. મિત્રાગી વરને વરવાનું કેટલું અઘરું. પેલો તો આકર્ષણ છે, આવો બેસી આપણે. આ તો બોલાવતો નથી. પણ એના વગર છૂટકો નથી. છૂટવું હોય તો જે પામ્યા છે એનું ચડું લો. ને જગતના પદાર્થ માયા છે, સાચા સુખથી વંચિત રાખે છે. મોર આવીને સોનાની કલ્લી કાઢી લે છે. તરી વિષયનું સુખ સાચા સુખથી વંચિત રહ્યો. કેવી મજા પડી. ખસતું દર વધુ રહે ને બહુ મીઠું બોલું કરે, પછી લોહી નીકળે. જરીક સુખ આવ્યું પણ દુઃખનો પાર નહીં. શાતા છોડીને અશાતા ગણેરી એવું છે. જેનો જ્યારે ઝાર પડે ને અંગે લાગે અંગાર. ચિત્ર પાણી છોટનાર ભગવાન છે. અમારી એવી અલૌકિક દશા પણ અલૌકિક. તમને દેખતા અમાર સાધુ નથી, તમે દેખતા અમે ઉપાધિ વાળા છીએ, અમે વેપારી છીએ. વેપારી નતા પણ પેલા જીવને જડતા હોત તો પાછો પડી જાય. ઘણા પાછા પડી ગયા. ભળ્યા એટલું નહીં, બીજાને વાળ્યા પાછા. કેટલાક સાધુઓ તો હજુ કે છે એ શેનો જ્ઞાની. વેપાર કરતો હતો, દુકાને બેસતો હતો અને પૈસાનો લાલચો હતો. તે ભવાણીએથી મુંબઈ આવ્યો વેપાર. એની અંતરદશા કોણ જાણે? અને જાણે એટલે ના. પ્રભુ છે એની પાસે જ ફર્યા છે. કૃપાલદેવ ના કહેતો પાછળ પાછળ જતા હતા. તમે અમારો સંગ છોડો પણ તો છોડતા નતા. જાય ક્યાં? આ બે છેલ્લી વાત તો તમારા બધાને માટે મેં લખી છે. અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી. અમને બંધન ઓછું કરો, અમને પ્રતિબંધ ના કરશો. તે મુનિઓ દેવકણજી મુનિ એને કૃપાદેવ કહ્યું અમને પ્રતિબંધ કરશો ના. એટલે મુનિએ તેમને ઝાપટ્યા છે કૃપાદેવને. તમે વેપાર કરો તો પ્રતિબંધ નહીં, અને તમે આ બીજા લોકોને મળો તો પ્રતિબંધ નહીં. અમે સાધુ તમને મળીએ પ્રતિબંધ. તો આમાં કઈ જઈ આવે? તમે એમને તરથોમાં જવા નાખ્યો, જઈ શક્યો હતા. બધી દુનિયા આખું ગામ જમી ગયું અને તમારું ગોચર જમાડતા ઘી ખૂટ્યું. દેવગણજી અમારા કમ ભાગ બાપા. પ્રભુ કૃપા તો થતી કે અમારા કમ ભાગ અક્કરના પડ્યા કોણ? જણીને જાળામાં નાખવા જેવું ના કરશો.
અમલ કઈ દે તને મૂકીને, અને ખરેખર જેને સમજાય એને કે જાય ક્યાં? દીન નો દયાળ છોડી કોને સમજાય? બીજું એક એ જણાવવાનું કે તમે અમારે માટે કોઈ કઈ હવે કહેશો નહીં કે અમે જ્ઞાની છે વાત ના કરો. આવો સમર્થ પુરુષ પણ પોતે જ્ઞાની છે કેવરાવા નથી, ના કહેશો કોઈ નહીં. કે વાંધો નતો, પણ એમને જરાક ડગતું હતું. હું બાહ્ય વેશ નથી, અને કોઈ જ્ઞાની માનીને આવે અને પાછો પડી જાય એના કદમ ના ઓળખત સારું. કોઈ કે જાઓ મુંબઈમાં જોરી બજારમાં ફરી દુકાને ભગવાન બેઠા છે, જાય માણસ, આ ભગવાન હોય, પાઘડી મૂકી છે, હીરામતનો વેપાર કરે છે, પૈસા ગણે છે, છેતરાયો, મારે ખટો મટો પડ્યો, એટલે બિચારો પાછો મળી જાય. જેની પાસેથી લાભ લેવાનો એના પછી તરછોડ થયો. કેમ પછી કૃપાદને શું અમારથી કોઈ લાભ લે કે ના લે, અમારથી કોઈ તરછડાવતો ન જોઈએ. અવાડે આવેલી ગાય તરસી જાય ક્યાં પીવે? જે ગાય આવી જ નથી અવાડે, કોક દડો આવીને પીવે, પણ અવાડે આવીને પાછી જાય ક્યાં પીવે? એટલે અમારાથી કોઈ તરસો ન પામો. અપાકર્ષણ થયું પછી ખલાસ. કેટલાકને અમુક વસ્તુ અપાકર્ષણ ઉપકો આવે, કોઈના દૂધનો, કોઈ ચીજનો. એમ અમારાથી તરછોડી ગયો ત્યારે થાય. એ કૃપાને એ શા માટે નતા જણાવતા? અમે ત્યાં કોઈ કહેશો નહીં. ઉદયકાર તમે જાણો છો, તો ઉદય અમારો કેવો દેખો છો ને, વેપાર છે, ઉદય છે એવો. અને આ ઉદયમાં કોઈને મળે તો એને અમારા પ્રત્યે પ્રેમને બદલે દ્વેષ થઈ જાય. છૂટવાનો ક્યારે? ઉદયકાર આ એક અપા પુરુષ છે. આવો તીવ્ર વિરાગ વાળો પુરુષ એને આ ઉદય. દુનિયામાં એક અપા છે, બીજે ન મળે આવું મળી બસ. પણ આપણે વાંધો નથી ગયો, પણ આપણે ઓળખી ગયા છે. પ્રભુ ઓળખાય કા જ્ઞાની. આપણો મને બહુ સફળ થવાનો છે, એને શરણે રહો. એનાથી કોઈ મોટો છે નહીં, થવાનો નહીં. કાં પડતા કોઈ પણ થવાનું. દુનિયા ગમે ત્યાં ચમત્કાર બતાવે, ચમત્કાર બતાવી યોગથી કોઈ યોગ લક્ષણ નથી. અને બીજો કોઈ ગમે તેટલો ચડતો દેખાય તો એને બળશો ના. શું કહ્યું પ્રભુ શ્રીએ? ભગતરા, આકાશમાં ઉડતો હોય તો બીજો ના માનીશ. ચમત્કાર ને મોહો છો, સાતો કૃત કરતા. આપણને તારવાને સમર્થ છે, એને ઘણું કહ્યું છે. કોઈ પણ જીવનું ભલું થવા થકી બીજેથી નહીં. ક્યાં મારો મારો છો? આવો સમજ ધણી મર્યા પછી ભૂષણ કોણ નમે? પરમ એટલે પરમાત્મા. અનંતકાળથી થઈ ગયેલા એવા જ્ઞાનીઓ મના એક. તીર્થંકરો, ગણધરો, કેવડીઓ, રામ થયા તે મના એક, બીજા નહીં. પ્રભુ જ તો કહેતા બધા એમાં આવી ગયા, તું નથી બાકી રહેતો. સુખધામ